નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે આજે ત્રીજા નોરતેમાં ચંદ્રઘંટાની કરો પૂજા। દેવી દુર્ગાનું છે ત્રીજું સ્વરૂપ। આ રીતે પૂજા વિધિ કરશો તો માં પ્રસન્ન થશે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। માં નવદુર્ગાના ત્રીજા સ્વરૂપની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે। માં ચંદ્રઘંટા પોતાના ભક્તોને ધીરજ, શક્તિ અને મનની શાંતિ આપે છે। તેમનું નામ ચંદ્રઘંટા છે, જે તેમના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્રાકાર ચંદ્ર છે। તેમનું સ્વરૂપ તેજસ્વી અને શક્તિશાળી છે અને તેમને ચંદ્ર મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે। તેમના 10 હાથમાં વિવિધ શસ્ત્રો અને કમળનું ફૂલ છે અને તેમનું વાહન સિંહ છે, જે હિંમત અને બહાદુરીનું પ્રતીક છે। માં ચંદ્રઘંટાનું સ્વરૂપ દર્શાવે છે કે શાંતિ અને શક્તિની સાથે તે તેમના ભક્તોનું રક્ષણ કરવા માટે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। જ્યારે માં પાર્વતીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા ત્યારે તેમણે તેમના કપાળ પર ઘંટડી આકારનો અર્ધચંદ્રાકાર ચંદ્ર પહેર્યો હતો। તેમના લગ્ન પછી જ્યારે રાક્ષસોએ કૈલાસ પર હુમલો કર્યો ત્યારે તેમાં ચંદ્રઘંટા બની અને તેમને હરાવ્યા। આ દર્શાવે છે કે માનું આ સ્વરૂપ શક્તિ, હિંમત અને રક્ષણનું પ્રતીક છે। માં ચંદ્રઘંટાની પૂજા વિધિ। શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા ખૂબ જ ખાસ માનવામાં આવે છે। આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થળને સંપૂર્ણપણે સાફ કરો। ત્યાં લાલ કે પીળા કપડું પાથરીને માં ચંદ્રઘંટાની મૂર્તિ અથવા ચિત્ર તૈયાર રાખો। પૂજા માટે લાલ ફૂલો, અગરબત્તીઓ, દીવા, હળદર, કુમકુમ, ચોખા, મીઠાઈઓ, ફળો અને થોડું પાણી અથવા ગંગાજળ એકત્રિત કરો। સૌ પ્રથમ દીવો પ્રગટાવો અને અગરબત્તીઓ પ્રગટાવો। પછી હળદર, કુમકુમ અને ચોખાથી તિલક લગાવો અને ફૂલો અર્પણ કરો। મીઠાઈઓ અને ફળોનો પ્રસાદ અર્પણ કરો। આ દિવસે ખાસ કરીને દેવીને ધીરજ, હિંમત અને જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ માટે પ્રાર્થના કરો। આ રીતે આ પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને મનમાં શાંતિ આવે છે। માં ચંદ્રઘંટાનું મહત્વ। માં ચંદ્રઘંટા આપણને શીખવે છે કે જીવનમાં હિંમત અને ધૈર્ય જરૂરી છે અને ફક્ત આપણી આંતરિક શક્તિને ઓળખીને જ આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ। નવરાત્રિના ત્રીજા દિવસે તેમનું ધ્યાન કરો, તેમની પૂજા કરો। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ।